રામ, તમારું સ્વાગત છે મારા નવા લોકમાં. આપણે જઈએ છીએ કોલેજે. આપણા કાકાનો છોકરો પણ આવે છે, રામભાઈ. તો આપણે અહીંયા ઊભા, અહીંયા આવી જાય પછી અમે બે સાથે જઈએ. અમે પહોંચી ગયા અમારા અડ્ડે. મોહિનભાઈ ને અલ્પેશભાઈ બેઠા છે, રામભાઈ પણ આવી ગયા. હવે જઈએ આપણે કોલેજે. તો ગાઈસ, અમે કોલેજે પહોંચી ગયા. આપણી ટુકડી અહીંયા ઊભી છે. હવે કોલેજે જાય. અમે બહાર બેઠા હતા. મોહિનભાઈ અહીંયા મોબાઈલમાં કરે છે, અલ્પિતભાઈ વ્લોગ એડિટિંગ કરે છે. ને આપણે કોલેજમાં બહુ મોટી માથાકૂટ થઈ ગઈ છે. તો એ અમે ઘડીક બેઠા, પછી એમાં અમે પણ ભાગ લઈએ. માથાકૂટ થઈ છે એમાં. ધવલભાઈ, હું માથાકૂટ થઈ? એટલે બીજું કાંઈ નથી થયું. અમારે કાલે જવાનું છે નાનો પ્રવાસ તરીકે. કોલેજેથી નીકળી ગયા. કોલેજે આપણું બધું કામ પૂરું થઈ ગયું છે. અલ્પેશભાઈ અહીંયા બેઠા, મોહિનભાઈ અહીંયા બેસે. હવે થોડીક વાર એ લોકો અપલોડનું ચાલુ છે એનું બ્લોગનું. તો ગાઈસ, આપણે કોલેજેથી નીકળી ગયા ઘરે જવા હાટું. આર્યા મોહિનભાઈ ને અલ્પેશભાઈ. તો આપણે જઈએ હવે ઘરે. કોલેજે માથાકૂટ થઈ છે, એનું સમાધાન થઈ ગયું છે. તો ગાઈસ, અટાણા આપણી હોટલ હતો, આવી ગયો કોલેજેથી. ઘરે કામ નહોતું તો ઘરમાંથી આવી ગયો આપણી હોટલે. આપણે આ બધું કામ કરી નાખ્યું. એના સિનેમેટિક આજે નથી બનાવ્યા. કામ બધું થઈ ગયું. હવે બેઠો ઘડીક વાર. કસ્ટમર હતા, આ દાદાએ જમી લીધું છે. તો ગાઈસ, આવી ગયો હોટલેથી ઘરમાં. હવે જમી લઉં. વાગી ગયા છે 1. જમીને આવી ગયો આપણી હોટલે. વાગી ગયા છે 1:30. હવે આપણે બેસીએ બહાર. 4:30 જેવું થઈ ગયું. આપણે બહારનું કામ કરવાનું બાકી છે. આપણે પાઉંભાજીનું પહેલાં કરી નાખીએ. તમે જોઈ શકો, બાકી જ છે ત્યાં બધું. પાઉંભાજીનું પહેલાં કરી નાખું, પછી આપણે બહારનું કરીએ. તો તમે સિનેમેટિક એન્જોય કરો. દુકાને હતો, હું આ પાઉંભાજીનું એ કામ કરતો હતો. તો આપણે મિત્ર અલ્પેશભાઈ આવ્યા છે. તો બ્લોગિંગનું થોડુંક ડિસ્કશન કરીએ છીએ. તો ગાઈસ, આપણે દુકાનનું બધું કામ થઈ ગયું છે. ટેબલ એ સાફ થઈ ગયા. આપણે પાઉંભાજીનું પણ કામ કરી નાખ્યું છે. તો હવે આપણે બેઠો તો માવા વાળવા. આપણે માવા વાળી લઈએ. આના સિનેમેટિક નહીં મૂકવું, કેમ કે આમાં સિનેમેટિક ઉતારવા જઈશ તો આપણે બીજું કામ નહીં થાય. તો આપણે આ ફટોફટ કામ કરી નાખીએ. ગાઈસ, તો અટાણે આપણે માવાનો સ્ટોક કરી લીધો. કાલના માવાનો આ બોક્સમાં ભરી લો. પાઉં લેવા જવાનું છે ગામમાં, તો હું લઈ આવું. ગાઈસ, બધાને જય સિયારામ. આજે આપણો છે બીજો દિવસ. સવારના વાગી ગયા છે 5. એટલે ઉઠી તો 4 વાગ્યાનો ગયો છું. આ તો 5 વાગી ગયા. હવે આપણે જવાનું છે બહાર. તો એ જોશું આપણે નવા વ્લોગમાં કે આપણે ક્યાં જઈએ. ને કાલે આપણે 5ના પહેલાં બેઠા હતા ત્યારે આપણે વ્લોગ ઉતાર્યો, પછીનો કાંઈ ઉતરો નથી કેમ કે કસ્ટમર હતા. તો મારા આવા જ વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. આપણે એક મળીએ નવા વ્લોગ સાથે. તો બધાને જય સિયારામ.